અજય, ગુડ આફ્ટરનૂન. જણાવો શું થઈ રહ્યું છે પારસ ડિફેન્સમાં? જી બિલકુલ, ગુડ આફ્ટરનૂન. સૂરજ ઇસુ પારસ ડિફેન્સ અને જેમ સર બી વાતચીત કરી હતી કે જે પ્રાઇવેટ પ્લેયર છે ખાસ કરીને ડિફેન્સમાં એ જે ખાસા આપણને તેજી બતાવી રહ્યા છે અને ઓલમોસ્ટ જો સતત તેજીનું આપણને એમાં જોવા મળી હતું. તો પારસ ડિફેન્સમાં બી જો જેવણે તેજી જોવા મળી ઓલમોસ્ટ છેલ્લા 3 દિવસમાં જોઈએ તો ઓલમોસ્ટ સ્ટોકમાં જો કન્ટિન્યુઅસ આપણને સારી તેજી જોવા મળી છે. છેલ્લા 3 દિવસ આપણે સાથે વાત કરીએ તો ઓલમોસ્ટ 20 થી 22% રિટર્ન આપી ચૂક્યું છે અને આ મહિને ઓલમોસ્ટ વાત કરીએ સ્ટોક ઓલમોસ્ટ જોઈશું તો 68 થી 70% આજુબાજુ સ્ટોકમાં આપણને રેલી ઓલરેડી બતાવી ચૂકેલી. સ્ટોક મોમેન્ટમ ખાસું સારું છે અને FY26 ઓલમોસ્ટ જોઈશું તો ખાસ કરીને કંપની માટે ઓલમોસ્ટ સારું રહ્યું છે. અને જે રિસેન્ટ બી જે સમાચાર આવ્યા હતા ખાસ કરીને જે ડિફેન્સ મિનિસ્ટ્રી જે સંરક્ષણ ઉત્પાદન જે રેકોર્ડ બ્રેક એટલે રેકોર્ડ હાઈ સ્તરે 1.78 લાખ કરોડ આજુબાજુ પહોંચી ગયું છે. એટલે સીધો બેનિફિટ જે ડિફેન્સ શેરોને ખાસ કરીને જોવા મળ્યો હતો. જેમાં ડ્રોન શેરોની વાતચીત થઈ રહી હતી તો પારસ ડિફેન્સ એમાંની જે કંપની છે એમાં જોઈશું 30,000 કરોડથી વધારે જે ડ્રોન પ્રોગ્રામ અને UAV અને એન્ટ્રી ડ્રોન સેગમેન્ટની ખાસ કરીને એનાથી મોટી ડીલની ચર્ચા હતી. અને ભારત સરકાર બીજો ખાસ કરીને એક ડીલ લાવે છે જેમાં જોઈશું 19,000 કરોડ જે મિલિટરી ડ્રોન ઓર્ડર્સ આપવાની ખાસ કરીને જોઈશું અનુમાનિત છે કે ઓર્ડર્સ આપવાના આવશે તો સીધો બેનિફિટ જે ડ્રોન રિલેટેડ કંપની પારસ ડિફેન્સ જો મોટું નામકાજ છે એમાં બી જોવા મળશે. અને એની સાથે બી જો કંપની સાથે જોઈશું તો જે DRDO ઇસરો તરફથી પણ જે કંપનીને મોટા ઓર્ડર આના લીધે મળી રહ્યા છે અને ભારતની જે પણ ડિમાન્ડ બી વધી રહી છે જે કાઉન્ટર ડ્રોન અને જે ખાસ કરીને એને લીધે સીધો બેનિફિટ પારસ ડિફેન્સને જોવા મળે તો. અને કંપનીને જોઈશું MOD તરફથી પણ જો એન્ટ્રી ડ્રોન જેમર તરીકે બી એક જે એવોર્ડ મળ્યો હતો એ બી છે એટલે કે ડ્રોન સિસ્ટમમાં જો કંપની સારું મોટું કામકાજ અહીંયા કરે છે ડ્રોન ટેકનોલોજી સાથે જે સેટેલાઇટ એન્ટીના અને એન્ટ્રી ડ્રોન સિસ્ટમમાં પણ કંપની જો મોટું અહીંયા કામકાજ વધી રહી છે. એટલે સાથે ડ્રોન સિસ્ટમ સાથે ડિફેન્સ સાથે જોઈશું સેટેલાઇટ ત્યાં પણ જોઈશું કંપનીનું કામકાજ છે. ઓલમોસ્ટ કંપનીની રેવન્યુ યર ઓન યર કમ્પેર કરીએ તો 50%થી વધારેનો ગ્રોથ કંપનીએ દર્શાવ્યું છે. એટલે શું ફંડામેન્ટલી ગ્રોથ વાઇઝ બી કંપની જો ઓલમોસ્ટ બેટર કરી રહી છે. 5 વર્ષનો પ્રોફિટ CAGR ગ્રોથ જોઈએ તો ઓલમોસ્ટ 40% આજુબાજુ રહે. એટલે જોઈશું નંબર્સ બી ખાસા મજબૂત આપણને અહીંયા જોવા મળ્યા હતા. અને કંપની પાસે હાલમાં બી જે રિસેન્ટ ઓર્ડર બુક રવાના કર્યું છે 900 કરોડથી વધારેના જે અત્યારે જે ઓર્ડર પેન્ડિંગ છે નો ડાઉટ ઓર્ડર એક્ઝિક્યુશન જે PSU કરતાં પ્રાઇડ આપણને જોઈશું જે આપણે ડિફેન્સ શેરોનો સારો રહ્યો હતો. એટલે જો ઓર્ડર પેન્ડિંગમાં બી કંપની જોઈશુંનું કામકાજ વધારે મજબૂત કરી રહી છે અને હાઈ માર્જિન ડિફેન્સ સિસ્ટમના બીજો જે પણ હિસ્સો વધી રહ્યો છે એના લીધે જો આ કંપનીની ડિમાન્ડ પણ ખાસ કરીને ત્યાંથી વધી રહી છે. સરકાર પણ ડિફેન્સ મેન્યુફેક્ચરિંગમાં કામ જે પ્રાઇવેટ કંપનીઓ છે જે પ્રાઇવેટ પ્લેયર ત્યાં બી હિસ્સો વધારે છે. અત્યારે જો ફિલહાલ હિસ્સો જે 20 થી 25% આજુબાજુ છે અનુમાનિત છે કે 50% એટલે જોઈશું 50% આજુબાજુ હિસ્સેદારી જે પ્રાઇવેટ પ્લેયરોને ખાસ કરીને ત્યાંથી આપી રહ્યા છે. એમાં જોઈશું ઓપ્ટિક ઇલેક્ટ્રોનિક અને સ્પેસ ટેકનોલોજીમાં બી જોઈશું એ લોકો જે પ્રમાણે જોઈશું પ્રાઇવેટ પ્લેયરો બી જે કામકાજ કરી રહ્યા છે એટલે સીધી ડિમાન્ડ જે પ્રાઇવેટ પ્લેયર જે ડિફેન્સ પ્લેયર છે એને બી જોવા મળી હતી. ડિફેન્સ ઉપરાંત કંપની જો સ્પેસ ટેકનોલોજીમાં એક્સપોઝ હોવાથી વેલ્યુએશન વાઇઝ બી જો અહીંયા બીજી ડિમાન્ડ પણ કંપની અહીંયાથી સારી જોવા મળે છે. કારણ કે ડ્રોનની ડિમાન્ડ છે સાથે જે સ્પેસ ટેકનોલોજીમાં બી કંપની કામકાજ કરે છે એના લીધે ઓર્ડર હિસ્સો જે ત્યાંથી બી વધી રહ્યો છે. એટલે એક ઓર્ડર પાઇપલાઇન એની સારી છે અને સાથે બી જોઈશું જે બીજા અન્ય દેશો ખાસ કરીને જે આપણે બહાર બી હવે પોતાના એક્સપોર્ટ કરી રહ્યા છે જેમાં જોઈશું સાઉથ કોરિયા અને ગ્રીન ઓપ્ટિક્સ સાથે બી જે કંપનીએ MOU કર્યો છે એના લીધે બીજું સારું ટેકનોલોજી એક્સેસ અને ઇઝરાયલ અને અન્ય આંતરરાષ્ટ્રીય ગ્રાહકો પાસેથી બી કંપનીની ઓર્ડર બુક એટલે બહારની ઓર્ડર બુક બી વધી રહી છે અને કંપનીનો એક્સપોર્ટમાં બી વધારો થયો હતો. એટલે સીધો બેનિફિટ પારસ ડિફેન્સ આપણને ખાસ કરીને જોવા મળ્યો અને લીધે જે પણ જોઈશું ડિફેન્સ બજેટ બી વધી રહ્યું તો સીધી ગ્રોથ વિઝિબિલિટી આપણને ડિફેન્સ શેરોમાં બી જોવા મળી હતી. પરફોર્મન્સ વાઇઝ બી જોઈ લઈએ કઈ રીતનું પરફોર્મન્સ આપણને જે પ્રાઇવેટ પ્લેયર સ્ટોકમાં ખાસ કરીને જોવા મળ્યું હતું એ બધી ઇમેજ બી આપણે આપી દો સ્ક્રીન પર. તો જે પણ જોઈશું એમાં ખાસ કરીને એમટાટેક ઓલમોસ્ટ જોઈશું જે સ્ટોક આપણને ખાસો હાઇલાઇટેડ હતો. પછીનામાં છે પારસ ડિફેન્સ ઓલમોસ્ટ 3 ડિજિટ આજુબાજુ 100% રિટર્ન આપણને જો YTD ડેટા પેટર્ન આ બી ઓલમોસ્ટ છે ખાસ કરીને આપણને અને લાસ્ટ જો અપોલો માઇક્રો અહીંયા બી જોઈશું ખાસ આપણને સારી એવી તેજી YTD રિટર્ન બી જો તો જે પ્રાઇવેટ પ્લેયર છે ડિફેન્સમાં ખાસ કરીને જોઈશું એમાં સારી એવી તેજી જોવા મળી હતી. યસ ઓલમોસ્ટ જો જે PSU પ્રાઇવેટ બંને પ્લેયર છે પણ પ્રાઇવેટ પ્લેયર છે જે વધારે ડિફેન્સમાં મજબૂતી કામ અહીંયા બતાવ્યું હતું. ઓકે, તો આ એક એક્શન બનતું જોવા મળી રહ્યું છે પારસ ડિફેન્સમાં અને સાથે ડિફેન્સ સ્ટોક્સમાં નજર રાખીશું. આભાર અજય આપનો અમારા સાથે જોડાવા માટે.